હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે મહેસાણાના પ્રખ્યાત એવા તુવેર ટોઠા બનાવવાના છીએ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો જુઓ, તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલમાં ઓલ કરજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો તુવેર ટોઠા બનાવવા માટે મેં અહીં સૂકી 200 ગ્રામ તુવેર લીધી છે, જેને 7 થી 8 કલાક આપણે ધોઈને પાણીમાં પલાળી દઈશું। તો આપણી તુવેરને પલાળે 8-1 કલાક જેવું થઈ ગયું છે અને તેનો દાણો પણ પોચો થઈ ગયો છે, પણ હજુ આપણે તેને બાફવી પડશે। તો તુવેરમાંથી પાણી નિતારી તુવેરને કુકરમાં લઈ લઈશું। હવે તેમાં 1 ગ્લાસથી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને 1 ચમચી મીઠું એડ કરીશું। હવે ઢાંકણ બંધ કરી કુકરને ગેસ પર ચડાવી દઈશું અને 7 થી 8 વિસલ વગાડી લઈશું। 200 ગ્રામ લીલું લસણ લઈશું, જેને ધોઈને મેં સાફ કરી દીધું છે। તુવેર ટોઠામાં લીલા લસણનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। હવે 200 ગ્રામ સૂકી ડુંગળી લઈશું, 200 ગ્રામ ટામેટાં લઈશું, 1 ગાંઠિયો લસણનો લઈશું। મેં લસણની કળીઓ બહુ મોટી છે એટલે 1 ગાંઠિયા જેટલું લસણ લઈશું। 2 થી 3 ઇંચ આદુનો ટુકડો લઈશું, 3 લીલા મરચાં લઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે ઝીણું સમારી લઈશું અને આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈશું। તો તમે જોઈ શકો છો, મેં લસણને એકદમ ઝીણું સમારી લીધું છે, એ જ રીતે ડુંગળીને પણ એકદમ ઝીણી સમારી છે અને ટામેટાં પણ એકદમ ઝીણા સમારી લીધા છે અને લસણ આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે। હવે આપણે જોઈ લઈએ, કુકરમાં ટોઠા તૈયાર થઈ ગયા છે। જુઓ તમે, એકદમ આસાનીથી દબી જાય છે। હવે એક કડાઈમાં 3 મોટા ચમચા તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું એડ કરી લઈશું। હવે જીરું પણ સાતળવા લાગ્યું છે તો 5 ચમચી હિંગ એડ કરીશું। હવે આપણે જે ડુંગળી સમારીને રાખી છે ઝીણી, તે પણ એડ કરી લઈએ અને તેને હલાવતા રહી સારી રીતે સાતળી લઈશું। તો હવે આપણી ડુંગળી પણ સતરાઈ ગઈ છે, તો જે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે સાંતળી લઈએ। તો આદુ લસણ મરચાંની પેસ્ટ પણ હવે સારી રીતે સતળાઈ ગઈ છે, તો આપણે જે ટામેટાં સમારીને રાખ્યા છે ઝીણા, તે પણ એમાં એડ કરી લઈએ અને તેને પણ સારી રીતે સાંતળી લઈએ। તો હવે આપણા ટામેટાં પણ સતળાઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, તો આપણે તેમાં હવે મસાલા કરી લઈશું। તો અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું, કારણ કે મેં 3 લીલા મરચાં લીધા હતા તે તીખા હતા। અડધો ચમચી ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરીશું। મીઠું આપણે ટોઠા બાફતી વખતે પણ નાખ્યું છે એટલે સ્વાદ અનુસાર જ મીઠું લઈશું। હવે આ બધા મસાલાને સારી રીતે હલાવી થોડીવાર સાતળાવા દઈશું। હવે તેમાં આપણે જે ઝીણું સમારીને લીલું લસણ રાખ્યું છે તે પણ એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે સાંતળી લઈશું। તો બસ આ બધી ગ્રેવી સતળાય છે તો સરસ મજાની સ્મેલ આવી રહી છે। તો આપણું લસણ પણ હવે સાંતળાઈ ગયું છે, તો આપણે જે તુવેરના ટોઠા બાફીને રાખ્યા છે તે એમાં એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું। હવે તેમાં પાણી એડ કરીશું, જેથી કરીને આપણા મસાલાનો પૂરેપૂરો ટેસ્ટ તુવેરના ટોઠા સાથે સેટ થઈ જાય। અને બસ હવે તેને 5 થી 10 મિનિટ સારી રીતે સેટ થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું। તેને વચ્ચે વચ્ચે થોડી વારે હલાવતા રહીશું। તો આપણા ટોઠા અને ગ્રેવી એકસાથે સેટ થઈ ગયા છે। જુઓ, તમારે ટોઠાને બ્રેડ સાથે સર્વ કરવાના હોય તો બસ આવા જ રહેવા દઈશું અને આપણે એકલા ટોઠા ખાવા છે તો બસ આ રીતે પૂરા થવા દઈશું।
તો તૈયાર છે મહેસાણાના પ્રખ્યાત એવા તુવેર ટોઠા. હવે આપણે બ્રેડ ગરમ કરી લઈએ. તો અહીં મેં આટા બ્રેડ લીધી છે, તો તેને ઘી વડે સારી રીતે સાંતળી લઈશું અને તુવેર ટોઠાને બ્રેડ સાથે સર્વ કરી લઈશું. ટોઠામાં ઉપરથી થોડી સેવ ભભરાવી લઈશું. થોડા લીલા ધાણા ભભરાવી લઈશું. થોડી ઝીણી સમારેલી ડુંગળી ભભરાવી લઈશું. તો તૈયાર છે આપણા મહેસાણાના પ્રખ્યાત એવા તુવેર ટોઠા. છે ને રેસીપી એકદમ ઇઝી. તો તમે પણ એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.